આજે ઉપસ્થિત છું આપની પાસે ફરી પાછું કાયદાનું વિશેષ નોલેજ લઈને। આજે આપણે ચર્ચા કરશું વિલ વિશે। વિલ યાની વસિયતનામ। કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ મિલકત વસાવે ત્યારે એની અંતિમ ઈચ્છાઓ એવી હોય કે એની મિલકતની યોગ્ય વ્યવસ્થા થાય, એ પોતાની મિલકતોની વ્યવસ્થા યોગ્ય રીતે કરી શકે। એના માટેની જે એની પોતાની ઈચ્છાઓ દર્શાવતું એક હુકમનામું એટલે વિલ। વિલનો અંગ્રેજીમાં અર્થ જ એવો થાય કે ઈચ્છા। જે વ્યક્તિ પોતાની ઈચ્છાને લખી અને મૂકી રાખે અને એની હયાતી બાદ એની ઈચ્છા મુજબની અમલવારી થાય, એના માટે કરવામાં આવતો કાયદાકીય દસ્તાવેજ એટલે વિલ। વિલને લઈને ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય અને એ વિલના જે પણ મૂંઝવતા પ્રશ્નો હોય, આજે મેં પ્રયાસ કર્યો છે કે આ સેશન મારફતે હું તમને એ વિલના જે પણ દ્વિધાઓ હોય, વિલ કેમ તૈયાર કરવું, વિલનો મતલબ શું, વિલ ક્યારે અમલી બને, આવી બધી પ્રશ્નોનો ઉત્તર આપવાનો પ્રયાસ કરીશ। એક સામાન્ય પ્રશ્નોત્તરી સાથે આજનું આ હું સેશન સ્ટાર્ટ કરું છું અને વિલ એટલે શું, વિલ વિશેની સરળ પ્રશ્ન જવાબ આપી અને આ સેશનથી હું તમને વિલ અંગેની માહિતી આપવા માંગુ છું। સૌથી પહેલા તો જોઈએ આપણે કે વિલ એટલે શું। વિલ એટલે શું? કોઈ પણ વ્યક્તિ તેની હયાતી બાદ તેની માલિકીની સ્થાવર કે જંગમ મિલકતો કે અસ્કયામતોને શું વ્યવસ્થા કરવાની છે, એટલે કે તે સ્થાવર જંગમ મિલકતોની વહેંચણી તેના પરિવારજનો, સગા સંબંધી અથવા ત્રાહિત વ્યક્તિ અથવા ધર્માદા સંસ્થા વગેરેમાં કઈ રીતે કરવાની છે, તેની લેખિત સૂચના આપે તે સૂચના પત્રને તે વ્યક્તિનું વિલ અથવા વસિયતનામું કહેવામાં આવે છે। આવું વિલ હંમેશા બે સાક્ષીઓની હાજરીમાં તૈયાર કરાયેલું હોવું જોઈએ। વિલ બનાવવાથી શું ફાયદાઓ છે? વિલ બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે વિલ બનાવનાર વ્યક્તિની ઈચ્છા મુજબ તેની હયાતી બાદ તેની માલ મિલકત તથા અસ્કયામતોનો ભાગ થશે। તેની વિલ બનાવનારને સંપૂર્ણ ખાતરી મળે છે અને તે પણ કોઈ પણ પ્રકારની કાયદાકીય ગૂંચવણો, તકલીફો અને પારિવારિક ઝઘડાઓ વગર। વિલ બનાવવાનો બીજો ફાયદો એ છે કે વિલ બનાવનાર વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પોતાની હયાતી બાદ કોઈ પણ વારસદારોને પોતાની મિલકતોમાંથી વધુ કે ઓછો હિસ્સો આપી શકે છે અને કોઈ પણ વારસદારને હિસ્સો ન આપવાનું ઠરાવી શકે છે। આમ પોતાની હયાતી બાદ પોતાની માલ મિલકતની સંપૂર્ણ વ્યવસ્થા કઈ રીતે થાય તેની ચોકસાઈપૂર્વક સંપૂર્ણ ખાતરી એકમાત્ર વિલ બનાવવાથી જ મળે છે। દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ તેના મૃત્યુ બાદ તેના શરીરના અંગોનું દાન કરવાનું ઈચ્છે છે, તેનો ફ્લેટ તેની પત્નીને આપવા ઈચ્છે છે, કોઈ દીકરાને વધુ કે ઓછો હિસ્સો આપવાનું અમુક રકમ માતા પિતા અથવા સાર સંભાળ રાખનાર વ્યક્તિને અથવા મિત્રને આપવાનું ઈચ્છે તથા તમામ ઈચ્છાઓ તે વ્યક્તિ તેના વિલમાં દર્શાવે છે તથા તે વિલ તેના પરિવારજનો તથા સગા સંબંધી કાયદાની સુપ્રીમ કોર્ટ સહિત તમામ કોર્ટને માન્ય તથા બંધન કરતા રહે છે। કોઈ વ્યક્તિ વિલ ન બનાવે તો કેવા સંજોગો ઉત્પન્ન થાય? જ્યારે કોઈ વ્યક્તિ વિલ બનાવ્યા વગર અવસાન પામે, કાનૂની ભાષામાં તેને ઇન્ટેસ્ટેટ કહેવામાં આવે છે, તો તેવા સંજોગોમાં તેની તમામ માલ મિલકતોની લાગુ પડતા વારસાઈ કાયદા મુજબ વારસદારો વચ્ચે વહેંચણી થાય। દાખલા તરીકે જો આવી વ્યક્તિ હિન્દુ હોય તો તેની માલ મિલકતોની વહેંચણી હિન્દુ સક્સેશન એક્ટ મુજબ થાય તથા આવા સંજોગોમાં અવસાન પામનાર વ્યક્તિની તમામ માલ મિલકતનું બધા જ નજીકના વારસદારો વચ્ચે સરખા હિસ્સાથી વહેંચણી થાય, જેમ કે માતા, પતિ પત્ની, સંતાનો, જે ઘણી વખત અવસાન પામનાર વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ હોવાની પણ શક્યતાઓ હોય છે। વધુમાં આવા સંજોગોમાં ઘણી વખત વારસદારો વચ્ચે વાદ વિવાદ, કોર્ટમાં કાર્યવાહી તથા વહેંચણી થવામાં બિનજરૂરી વિલંબ થવાથી શક્યતાઓ ખૂબ વધી જવાની શક્યતાઓ રહેતી હોય। એટલે જો વિલ ન કરેલું હોય તો વ્યક્તિને, વારસોને પણ એ બાબતનું ભોગવવું પડતું હોય, હિસ્સાઓની વહેંચણીમાં તકરારો ઊભી થતી હોય। વિલ કઈ ઉંમરે બનાવી શકાય? 18 વર્ષથી ઉપરની કોઈ પણ પુખ્ત વ્યક્તિ જે શાંત ચિત્તે તથા કોઈ પણના પ્રભાવ વગર શુદ્ધ બુદ્ધિથી વિલ બનાવી શકે।
શા માટે કોઈ વ્યક્તિએ વૃદ્ધત્વની રાહ જોયા વગર જેમ બને તેમ વહેલું વિલ બનાવવું જોઈએ? આજના જમાનામાં જ્યારે વ્યક્તિની જિંદગી ખૂબ જ અનિશ્ચિત બની ગઈ છે તથા નાની ઉંમરે હૃદયની બીમારીઓ, અકસ્માતો વગેરેના કારણોસર જીવન ટૂંકાઈ જાય છે, ત્યારે નાની ઉંમરથી જ વિલ બનાવી નાખવું હિતાવહ છે. આજની આ અનિશ્ચિતતા ભરી જિંદગીમાં નાનપણમાં જ વિલ બનાવવું એ ખૂબ જ હિતાવહ છે. માનવીની આવી જ જીવનની અનિશ્ચિતતાના કારણે ઘણા વ્યક્તિઓની નાની ઉંમરથી જ વીમા કવચ મેળવે છે, જેનો મુખ્ય આશય પોતાના પરિવારની સલામતી તથા સુખ શાંતિ હોય છે. પોતાની હયાતી બાદ પોતાના પરિવાર તથા સંબંધીઓ વચ્ચે પોતાની ઈચ્છા અનુસાર મિલકતોનું વિતરણ થાય તે માટે દરેક પુખ્ત વયના વ્યક્તિએ શક્ય હોય તેટલું વહેલું વિલ બનાવી લેવું જોઈએ. વિલ કેવી રીતે બનાવવું જોઈએ અને વિલના આવશ્યક પરિબળો કયા છે? સામાન્યત વિલ જાતે લખીને બનાવી શકાય છે, પરંતુ ટાઈપ કરેલું વિલ વધુ આવકારદાયક છે. વિલ બનાવવા માટે સ્ટેમ્પ પેપરની કોઈ જરૂરિયાત નથી. વિલ કોરા કાગળ ઉપર પણ બનાવી શકાય છે. વિલ હંમેશા વિલ બનાવનારની માતૃભાષામાં અથવા તેને આવડતી કોઈ પણ ભાષામાં બનાવી શકાય છે. વિલ બનાવનારે પોતાના પરિવારના સભ્યોની વિગતોની, માલ મિલકતની, જવાબદારીઓની, ઈચ્છાઓની, મિલકતોનું વિભાજન કરવાની પદ્ધતિનું, સાક્ષીઓના નામ, વિલ બનાવવાની તારીખ, સ્થળ વગેરે વિગતોની વિલમાં સમાવેશ કરવો જરૂરી છે. તેવી જ રીતે વિલના દરેક પાના ઉપર વિલ બનાવનારની તથા સાક્ષીઓની સહી કરવી પણ જરૂરી છે. શું મૌખિક વિલ બનાવી શકાય છે? ના. મૌખિક વિલ એ એક સ્પેશિયલ પ્રકારનું વિલ છે જે ફક્ત નવસૈનિક જ બનાવી શકે છે. તેવી જ રીતે મુસ્લિમ સંપ્રદાયના અમુક વ્યક્તિઓ તેમના ધાર્મિક કાયદા મુજબ મૌખિક વિલ બનાવી શકે છે. શું અલગ અલગ ધર્મમાં અલગ અલગ વારસાઈ કાયદાઓ છે? હા, દરેક ધર્મના અલગ અલગ વારસાઈ કાયદાઓ છે. જેમ કે જો ગુજરનાર વ્યક્તિ હિન્દુ હોય તો હિન્દુ સક્સેશન કાયદાઓ, તેવી જ રીતે જો ગુજરનાર વ્યક્તિ પારસી અથવા તો ક્રિશ્ચિયન હોય તો ભારતીય સક્સેશન કાયદો લાગુ પડે. તેવી જ રીતે જો ગુજરનાર વ્યક્તિ મુસ્લિમ હોય તો શરિયત કાયદો લાગુ પડે. તેમાં પણ શિયા, સુન્ની, ખોજા એવી અલગ અલગ પેટા જ્ઞાતિઓ માટે અલગ અલગ નિયમો છે. વિલ બનાવવા વખતે સાક્ષીઓ અંગેના નિયમો કયા છે? કાયદા મુજબ વિલ હંમેશા ઓછામાં ઓછા 2 વ્યક્તિઓની હાજરીમાં સાઇન થવું ફરજિયાત છે. કાયદા મુજબ વિલમાં વિલ બનાવનાર વ્યક્તિએ શું લખ્યું છે તે જાણવું સાક્ષીઓ માટે ફરજિયાત નથી, પરંતુ વિલ બનાવનારે વિલમાં સાક્ષીઓની હાજરીમાં સહી કરવી ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે. કાયદા મુજબ ભવિષ્યમાં વારસદારો વચ્ચે વિલની કાયદેસરતાને પડકારવામાં આવે તો તેવા સંજોગોમાં કોર્ટ સાક્ષીઓને પોતાના સમક્ષ બોલાવીને વિલની ખરાઈ ચકાસી શકે છે. હવેના અત્યાધુનિક યુગમાં વિલમાં સહી કરવાથી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ કરી તે વિડીયો ક્લિપને ઓરિજિનલ વિલ સાથે રાખવું હિતાવહ તેમજ સલાહભર્યું છે, કારણ કે આવી વિડીયો ક્લિપ ભવિષ્યમાં વિલની કાયદેસરતા સાબિત કરવા માટે ખૂબ જ મોટો પુરાવો બની શકે છે. એક્ઝિક્યુટરે એટલે શું? એક્ઝિક્યુટર વિલમાં નિમણૂક કરવી ફરજિયાત છે. વિલ બનાવનાર વ્યક્તિ જો ઈચ્છે તો પોતાના કોઈ પણ પરિવારજનોને, સંબંધી અથવા તો કોઈ પણ વિશ્વાસપાત્ર પરિચિત અથવા તો કોઈ વકીલ કે કાયદાના સલાહકાર, ટેક્સના સલાહકાર વગેરે પોતાના વિલના એક્ઝિક્યુટર તરીકે નિમી શકે છે. એક્ઝિક્યુટર એટલે એવી વ્યક્તિ ગુજરનારના વિલમાં દર્શાવેલી તમામ ઈચ્છાઓ, સૂચનાઓ પાલન કરી તે ઈચ્છાઓને પૂર્ણ કરે. એક્ઝિક્યુટરની નિમણૂક કરવી ફરજિયાત નથી, પરંતુ
ખૂબ જ આવકારદાયક છે. શું વિલને નોટરાઇઝ અથવા રજીસ્ટર્ડ કરાવવું ફરજિયાત છે? તેમ કરવાના શું ફાયદાઓ છે? ના, વિલને નોટરાઇઝ અથવા તો રજીસ્ટર્ડ કરાવવું ફરજિયાત નથી. વિલ બનાવનાર વ્યક્તિ વિલ બનાવ્યા બાદ પોતાની હયાતીમાં કોઈ પણ સમયે તે વિલને રજિસ્ટ્રાર ઓફિસમાં કોઈ પણ બે સાક્ષીઓને સાથે રૂબરૂ જઈને વિલનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વિલમાં સહી કરેલા સાક્ષીઓની હાજરી અનિવાર્ય નથી. વિલનું રજીસ્ટ્રેશન એ ગવર્મેન્ટ અધિકારીની હાજરીમાં થયેલ હોય તો ભવિષ્યમાં તેની કાયદેસરતા સાબિત કરવાના સંજોગો ઉપસ્થિત થતા નથી. રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છુક વ્યક્તિએ કોઈ પણ બે સાક્ષીઓ સાથે ઓરિજિનલ વિલ પોતે માનસિક રીતે સ્વસ્થ છે તેવું ડોક્ટરનું સર્ટિફિકેટ તથા પોતાના રહેણાંકનો પુરાવો લઈને સબ રજિસ્ટ્રાર કચેરીએ જવાનું રહે છે. કયા પ્રકારના માલ મિલકતોનો વિલમાં સમાવેશ કરી શકાય? વિલ બનાવનાર વ્યક્તિએ પોતાની તમામ સ્વતંત્ર માલિકીની તથા સંયુક્ત માલિકીની હકવાળી સ્થાવર મિલકત જેવી કે જમીન, મકાન, ફ્લેટ, દુકાન વગેરે તમામ જંગમ મિલકતો જેવી કે રોકડ, દાગીના, બેંક એકાઉન્ટ, એફડી, ઇન્સ્યોરન્સ વગેરેનો સમાવેશ વિલમાં કરવો જોઈએ. સાથોસાથ પોતાના લેણાઓ અને દેણાઓ નો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. સંયુક્ત માલિકી હકવાળી મિલકતોનો સમાવેશ કરી શકાય? હા, સંયુક્ત માલિકી હકવાળી મિલકતોમાં રહેલા પોતાના હક હિસ્સા અંગે શું વ્યવસ્થા કરવાની છે તેવી સૂચના કોઈ પણ વ્યક્તિ વિલ મારફત કરી શકે છે. આવા કિસ્સાઓમાં જે તે મિલકતના અન્ય સહમાલિકના હિસ્સાની વિગતો વિલમાં દર્શાવવી આવકારદાયક છે. નોમિનેશન દાખલ કરાયાથી માલ મિલકતોની વિલમાં સમાવેશ કરી શકાય? હા, નોમિનેશન પ્રક્રિયાને તે વ્યક્તિની હયાતી બાદ તેના માલ મિલકતનો ક્લેમ કરવા માટેની વ્યવસ્થા છે. નિમણૂક પામેલ નોમિની તે ફક્ત ગુજરનાર વ્યક્તિની માલ મિલકતોની ટ્રસ્ટી છે તથા નોમિની એ એક વખત ગુજરનારના વારસદારો વારસાઈના કાયદા પ્રમાણે નક્કી થઈ જાય એટલે તે માલ મિલકતો તેમને સોંપી આપવાની રહે છે. શેર સંપત્તિમાં નોમિની એ ગુજરનાર વ્યક્તિનું વારસદાર જ હોય છે. તેવા સંજોગોમાં વિલ બનાવનાર વ્યક્તિએ નોમિનેશન અંગેની શક્ય હોય તે તમામ સ્પષ્ટ ચોખવટ વિલમાં કરવી આવશ્યક છે. શું ભાડુઆતી હક્કોવાળી મિલકતો કે ભાડુઆતી હક્કોનું વિલ મારફત વારસાઈની વ્યવસ્થા થઈ શકે? ના, ભાડુઆતી હક્કો તે કોઈ માલ કે મિલકતો નથી. તે વારસાઈમાં આપી શકાય નહીં અથવા તેની કોઈ જ વ્યવસ્થા વિલ મારફત કરી શકાય નહીં. ભાડાપટ્ટા એટલે કે લીઝ હોલ્ડરના હક્કોની વિલ મારફત વારસાઈ વ્યવસ્થા થઈ શકે? હા, ભાડાપટ્ટા કે લીઝ હોલ્ડના હક્કોની વિલ મારફત વારસાઈ કે વ્યવસ્થા થઈ શકે. ઉત્તરોત્તર વારસાઈમાં મળેલ મિલકતો અંગે વિલથી વ્યવસ્થા થઈ શકે? વારસાઈમાં મળેલી મિલકતો જેના માલિકી હક્કો કાયદેસર રીતે હસ્તાંતરિત થયા છે તે મિલકતોની વ્યવસ્થા વિલ મારફત થઈ શકે છે. ધંધાના માલિકી હક્કો કે કંપનીની વિલ મારફત વારસાઈ આપી શકાય? સ્વતંત્ર માલિકીની હકવાળી પ્રોપ્રાઇટરશિપ પેઢી અથવા કોઈ પણ કંપનીના ધારણ કરાયેલા શેરોના માલિકી હક્કોની વિલ મારફત વારસાઈ આપી શકાય. જ્યારે ભાગીદારી પેઢીના કિસ્સામાં પાર્ટનરશિપ ડીડમાં નોંધાયેલ શરતો મુજબ ભાગીદારોને પોતાના ભાગ અંગે વારસાઈ વ્યવસ્થા કરવાની રહે છે. હિન્દુ સંયુક્ત કુટુંબમાં શેર વારસાઈથી આપી શકાય? ના, હિન્દુઓ અવિભાજ્ય કુટુંબમાં રહેલ હિસ્સા અંગે કોઈ વારસાઈ હક્કો આપી ન શકાય. વિલ મારફત અન્ય કઈ કઈ મિલકતોની વ્યવસ્થા કરી શકાય? વ્યક્તિ પોતાના પાલતુ જાનવર, ઇલેક્ટ્રોનિક આઇટમ, ફર્નિચર, બૌદ્ધિક મિલકતો જેવી કે ટ્રેડમાર્ક, પેટન્ટ્સ, કોપીરાઇટ, લાયસન્સ,
સીઝ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, વ્યક્તિગત વસ્તુ, બુક્સ વગેરેની વ્યવસ્થા વિલ મારફત કરી શકાય. સગીર વ્યક્તિને મળવાપાત્ર વારસાઈના હક્કોનું રક્ષણ કઈ રીતે કરી શકાય? વ્યક્તિ પોતાના વિલ થકી સગીર વારસદારોના હિતોનું રક્ષણ કરવા ગાર્ડિયન એટલે કે વાલીની નિમણૂક કરી શકે છે. આવા નિમણૂક કરાયેલા વાલી ઉપર સગીરની સાર સંભાળ રાખવાની તથા તેના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી રહે છે. ઘણા વ્યક્તિઓ પોતાના વારસદારો, મિત્ર, સંબંધીઓ તથા ધર્માદાના હેતુઓ માટે વિલ મારફત ટ્રસ્ટની રચના કરે છે. સામાન્ય રીતે વિલમાં પરચુરણ કે અન્ય માલ મિલકતો જેનો સ્પષ્ટ રીતે વિલમાં ઉલ્લેખ કરાયેલો ન હોય એવી મિલકતો અંગે શું વ્યવસ્થા કરવાની છે અથવા તેવી મિલકતોની હયાતી બાદ કોને સોંપવાની છે તે અંગેની સૂચના આપી શકે છે. તેવી જ રીતે પોતાને ભવિષ્યની મિલકતો બાબતેની પણ પોતે વ્યવસ્થા કરી શકે છે. શું એક વખત વિલ બનાવ્યા બાદ તેમાં સુધારા વધારા કરી શકાય અથવા નવું વિલ બનાવી શકાય? કોઈ પણ વ્યક્તિ ઈચ્છે એટલી વાર વિલ બનાવી શકે અથવા તો નાના મોટા સુધારાઓ, વધારાઓ, ફેરફારો કોડિસિલ મારફત કરી શકે. કોડિસિલ એ મૂળ વિલને સંલગ્ન હોય છે, પરંતુ જ્યારે પણ વ્યક્તિ એક વખત વિલ બનાવ્યા બાદ નવું વિલ બનાવે ત્યારે તેને વિલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કે આ તેનું છેલ્લું વિલ છે તથા આગળના બનાવેલા તમામ વિલો એ રદપાત્ર ગણાશે, કારણ કે છેલ્લું વિલ જ કાયદા મુજબ માન્ય ઠરે છે. વિલને કઈ કઈ જગ્યાએ સાચવણપૂર્વક રાખી શકાય? કાયદા મુજબ વિલને કોઈ પણ જગ્યાએ રાખી શકાય, પરંતુ વિલની સાથે કોઈ ચેડા ન કરી શકે તેવી તથા સાથોસાથ વ્યક્તિના અવસાન બાદ તેની પરિવાર વિલને સહેલાઈપૂર્વક મેળવી શકે તેવી જગ્યાએ સાચવણપૂર્વક વિલને રાખવું જરૂરી છે અને એ સલાહભર્યું પણ છે. વિલને બેંકના લોકર અથવા તો વિશ્વાસપાત્ર વ્યવસાયિકો જેમ કે સોલિસિટર અથવા કોઈ બેન્કર જેઓ વ્યક્તિના અવસાન બાદ તેમના પરિવારને અથવા એક્ઝિક્યુટર્સને વિલની જાણ કરે તેવી વ્યક્તિઓ પાસે રાખી શકાય. હાલના સમયમાં વિવિધ બેંકો તથા નાણાકીય સંસ્થાઓ વિલની સાચવણ તથા સુરક્ષા આપતી કસ્ટોડિયન સર્વિસ તરીકે ઉપલબ્ધ કરાવે છે. શું અન્ય દેશોમાં રહેલી મિલકતોની વારસાઈ હક્કો વિલ મારફતે આપી શકાય? હા, વિદેશમાં રહેલ મિલકતોના હક્કો મેળવવાની પ્રક્રિયા જે તે દેશના સ્થાનિક કાયદાઓ મુજબ પૂર્ણ કરવામાં આવતી હોય છે. આથી સામાન્ય રીતે વ્યક્તિએ વિદેશી વ્યક્તિઓ માટે અલગ અલગ વિલો બનાવવા જોઈએ. આવી રીતે બનાવેલા વિલો કોન્કરન્ટ વિલ્સ કહેવાય અને તેઓ એકબીજાથી અલગ તથા સ્વતંત્ર ગણાય જો આવા વિલો એકબીજાની સાથે સંકળાયેલા ન હોય. એટલે વિદેશમાં રહેલી મિલકતોની પણ વ્યવસ્થા કરી શકાય, પણ એની માટેનું એક સેપરેટ વિલ અને સેપરેટ બને, સ્પેસિફિક એ પૂરતું બને, જેને કોન્કરન્ટ વિલ કહેવાય. એટલે આવા અલગ અલગ એક કરતા વધારે વિલ પણ બની શકે. અલગ અલગ દેશોમાં અલગ અલગ કાયદાઓ અને અલગ અલગ કાયદાઓ મુજબ એનું પ્રોફિટ મેળવવાનું થતું હોય તો ત્યારે અનિવાર્ય છે અને જરૂરી અને સલાહભર્યું પણ છે કે જો વિલને સ્પેસિફિક અલગ એ પૂરતું બનાવવામાં આવે તો વધારે બેટર છે. શું પતિ પત્ની સાથે મળી એક વિલ એટલે કે સંયુક્ત વિલ બનાવી શકે? હા, પતિ પત્ની દ્વારા સંયુક્ત રીતે એક વિલ બનાવવું કાયદા મુજબ માન્ય છે. આવા વિલમાં બંને જીવન સાથીઓ એકબીજાને પોતાની હયાતી બાદ વારસાઈ હક્કો આપે છે તથા ત્યારબાદ બંને જીવન સાથીઓ એકબીજાને પોતાની હયાતી બાદ વારસાઈ હક્કો આપ્યા બાદ બંને હયાતી બાદ તેની મિલકતોના વારસાઈ હક્કો કોને આપવાના છે તેની સૂચના અથવા ઈચ્છા એ વિલમાં જણાવે છે. આવા સંયુક્ત વિલોની અમલવારી બંને પતિ પત્ની વચ્ચે મિરર વિલ એટલે કે સમાન વિલ પણ બનાવવામાં આવે છે, જેમાં બંને પરસ્પર વારસાઈ હક્કો આપે છે. મતલબ
કે પતિ અને પત્ની બંને એકબીજાની તરફેણમાં હકો ઉત્પન્ન કરે છે અથવા તો આપે છે. જ્યારે એવા કિસ્સામાં ઘણી વખત પતિ વહેલો અવસાન પામે તો પતિના તમામ હકો પત્ની પ્રાપ્ત કરે છે, અને પત્ની અવસાન પામે તો એના તમામ હકો પતિ પ્રાપ્ત કરે છે. આને પરસ્પર વિલ કહેવાય. વિલ હેઠળ બેનિફિશિયરી એટલે કે વારસદાર કોણ ગણાય? બેનિફિશિયરી એટલે કે વારસદાર એવી વ્યક્તિને કહેવાય જેને વિલ હેઠળ વારસાઈના હક્કો પ્રાપ્ત થતા હોય. એટલે કે વિલની શરતો મુજબ જે વ્યક્તિને ફાયદો થતો હોય, બેનિફિટ કોઈ પણ વ્યક્તિના બેનિફિશિયરીના તેના પરિવારજનો, સગા સંબંધી, મિત્રો કોઈ પણ હોઈ શકે. વ્યક્તિ પોતાની મિલકત પોતાની હયાતી બાદ દાન ધર્માદામાં પણ આપી શકે, પરંતુ જ્યારે વ્યક્તિની નજીકના સગા કે પરિવારજનો હોય ત્યારે તે વ્યક્તિની પોતાની માલ મિલકત પોતાની હયાતી બાદ દાન ધર્માદામાં દેવા ઈચ્છતો હોય તો કાયદા મુજબ નિર્ધારિત કરેલી પ્રક્રિયા પૂર્ણ કરીને જ તેવું કરવું શક્ય બને છે. પારસી કોમના સભ્યોને આ કાયદાનો બાદ નડતો નથી. તેઓ ઈચ્છે તે મુજબ પોતાની માલ મિલકતનો દાન ધર્માદો કરી શકે છે. હિન્દુ કાયદા મુજબ કાયદેસરનો વારસદાર કોને કહી શકાય? કાયદેસરના વારસદાર એ એવી વ્યક્તિને કહેવાય કે જે ગુજરનારના વ્યક્તિની માલ મિલકતોની લાગુ પડતા વારસાઈના કાયદા મુજબ વારસાઈ મેળવી શકે. કાયદેસરના વારસદાર સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ હોઈ શકે છે. હિન્દુ વારસાઈના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ વિલ બનાવ્યા વગર અવસાન પામે તો તેની તમામ મિલકતોની તેના પ્રથમ શ્રેણીના વારસદાર વચ્ચે સરખે હિસ્સે વહેંચણી કરવામાં આવે છે. જો ગુજરનાર વ્યક્તિને કોઈ પ્રથમ શ્રેણીના વારસદારો હયાત ન હોય તો તેની મિલકતો બીજી શ્રેણીના તેના વારસદારો વચ્ચે વહેંચવામાં આવે છે. જો ગુજરનાર વ્યક્તિને બીજી શ્રેણીના પણ કોઈ વારસદારો ન હોય તો સૌ પ્રથમ સગોત્ર એટલે કે પિતૃપક્ષના સંબંધીઓ વચ્ચે તથા તે પણ ન હોય તો સગોત્ર એટલે કે માતૃપક્ષના સંબંધીઓ વચ્ચે મિલકતોની વહેંચણી કરવામાં આવે છે. જો ગુજરનાર વ્યક્તિને ઉપરોક્ત કોઈ પણ રીતે કોઈ વારસદારો ન હોય તો તેની મિલકતો સરકાર ધારણ કરે છે. વિલ ક્યારે અને કેવી રીતે રદ બાતલ કરી શકાય? વ્યક્તિ ઈચ્છે ત્યારે કોઈ પણ સમયે પોતાનું વિલ રદ કરી શકે અથવા નવું વિલ બનાવી શકે છે. વ્યક્તિ જ્યારે નવું વિલ બનાવે ત્યારે જૂના તમામ બનાવેલા વિલો આપોઆપ રદ ઠરે છે તથા નીચે મુજબ પણ વિલ રદ થઈ શકે છે. એક કે નવું વિલ બનાવવાથી જૂનું બનેલા વિલ અથવા જૂના બનેલા તમામ વિલ રદ થાય છે. બે, વિલને લેખિતમાં રદ બાતલ જાહેર કરવાથી. કોઈ વ્યક્તિએ વિલ બનાવ્યું છે અને પછી એને એમ લાગ્યું કે ખોટું થઈ ગયું, યોગ્ય રીતે વિલ નથી બન્યું, તો વિલ રદ કરવાનું લખાણ કરી અને પણ વિલને રદ જાહેર કરી શકે છે. આ બાબતેની સમાચાર પત્રોમાં નોટિસ પ્રસિદ્ધ કરીને પણ વિલ રદ જાહેર કરી શકે છે. વિલને ફાડી અથવા સળગાવી અથવા અન્ય રીતે. માની લો કે કોઈ વિલ બનાવ્યું છે, એ વિલને પછી સળગાવી નાખે કે ફાડી નાખે કે નાશ કરી નાખે તો એની ઈચ્છાઓ એ વિલની સાથે નાશ થઈ ગઈ કહેવાય. એટલે એ વિલ એક રીતે રદ જાહેર કર્યું અથવા તો રદ કરી નાખ્યું અથવા તો ફાડી નાખ્યું, એનો ડિસ્પોઝ કર્યો એવું લેખાય. શું વિલ દ્વારા વારસાઈમાં પ્રાપ્ત થતી મિલકતો ઉપર વારસદારો કોઈ ઇન્કમ ટેક્સ કે અન્ય કોઈ વેરાઓ ચૂકવવાના રહેશે? ના. હાલમાં વારસદારોએ વિલ અથવા મેળવેલ કોઈ પણ મિલકતો ઉપર કોઈ પણ આવકવેરા, કેપિટલ ગેઇન ટેક્સ વગેરે ચૂકવવાનું થતું નથી. ભૂતકાળમાં આ અંગે એસ્ટેટ ડ્યુટી ટેક્સના નામે વેરો પ્રવર્તમાન હતો, જે હાલે રદ કરાયો છે. મુસ્લિમોના વિલ અંગે ક્યાં કઈ વિશેષ જોગવાઈઓ રહેલી છે? મુસ્લિમોના વિલ અંગે ક્યાં અને કઈ જોગવાઈઓ રહેલી છે? મુખ્યત્વે મુસ્લિમ સંપ્રદાય અંગે વિલ અને વારસાઈ બાબતના કાયદાઓ એટલે કે પર્સનલ લો મુજબ વ્યવસ્થા થાય છે તથા અમુક જ બાબતોનો તેઓને ભારતીય વારસાઈનો કાયદો
એટલે કે ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડ્યો. સામાન્ય રીતે કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ સંપત્તિના મહત્તમ 1/3 હિસ્સા માટે એટલે કે 1/3 હિસ્સા માટે જ વિલ બનાવી શકે. બાકી રહેલી 2/3 મિલકત સેકન્ડ થર્ડ એટલે કે 2/3 મિલકતના ભાગની મિલકતોની વારસાઈ શરીયતના કાયદા મુજબ કરવામાં આવે છે. પારસી, ઈસાઈ તથા યહૂદીઓ માટે વિલ અંગેની કઈ કઈ જોગવાઈઓ છે? ક્રિશ્ચિયન અને પારસી કોમમાં લગ્ન થવાથી વિલ રદબાતલ ઠરે છે અને નવું વિલ બનાવવું આવકારદાયક છે તથા પારસી વ્યક્તિ પોતાની સંપૂર્ણ મિલકત વિલ મારફત દાન ધર્માદામાં આપી શકે છે. પ્રોબેટ એટલે શું? પ્રોબેટ દરેક પ્રકારનો વિલ માટે ફરજિયાત છે. પ્રોબેટ એ કોર્ટ દ્વારા વિલની ચોકસાઈ કર્યા બાદનું એને માન્ય કરતું કાયદેસરનું પ્રમાણપત્ર છે. વિલમાં નિમણૂક કરાયેલ વારસદાર પ્રોબેટ માટે કોર્ટ સમક્ષ અરજી કરે છે. જ્યારે આવી અરજી અનુસંધાને કોર્ટ પ્રોબેટ ઇસ્યુ કરી આપે અથવા વિલને કાયદેસર ઠરાવી આપે ત્યારબાદ એક્ઝિક્યુટરને અનુસંધાને કોર્ટ પ્રોબેટ વિલમાં ત્યારબાદ એક્ઝિક્યુટરને વિલમાં સોંપેલી ફરજો પૂર્ણ કરવાની સત્તા મળે છે. પ્રોબેટ મેળવવું ફરજિયાત નથી, પરંતુ જ્યારે વિલ મારફત વારસાઈ કરાઈ મિલકતોની કિંમતો ખૂબ મોટી હોય ત્યારે ભવિષ્યમાં ઉદ્ભવી શકે તેવા બિનજરૂરી ક્લેમ્સને ટાળવા ટાઇટલ મેળવવા વ્યક્તિએ પ્રોબેટનો આગ્રહ રાખે છે. જ્યારે વિલ બનાવવામાં ન આવેલ હોય ત્યારે વારસદાર નક્કી કરવાની શું પદ્ધતિ હોય છે? જ્યારે ગુજરનાર વ્યક્તિએ કોઈ પણ વિલ બનાવેલ ન હોય તેવા સંજોગોમાં જો વ્યક્તિ જંગમ મિલકતો હોય તો વારસદારોએ કોર્ટ પાસેથી વારસાઈ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. પરંતુ જ્યારે સ્થાવર મિલકતો પણ હોય તેવા સંજોગોમાં વારસદારોએ લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવાનું રહે છે. વારસદાર તથા નોમિની વચ્ચે શું ફરક હોય છે? નોમિની એ ફક્ત ગુજરનારના વ્યક્તિનું ટ્રસ્ટી કહેવાય. નોમિની એ ફક્ત ગુજરનાર વ્યક્તિનો ટ્રસ્ટી કહેવાય જેને ગુજરનાર વ્યક્તિની તમામ માલ મિલકત તેના વારસદારોને સોંપવાની રહે છે. પણ કંપનીના શેર સંપત્તિમાં નોમિની જ વારસદાર ગણાય છે. વિલ મુજબ મિલકતોની વારસાઈ ક્યારે કરી શકાય છે? વિલ મુજબ વિલ બનાવનારના અવસાન બાદ જ તેના વિલ મુજબની મિલકતો વારસાઈમાં આપી શકાય છે. શું વિલ બનાવવા માટે કોઈ વકીલની સેવાઓ લેવી જરૂરી છે? ના. સામાન્ય વિલ બનાવવામાં તમામ તકેદારીઓ રાખીને વ્યક્તિ જાતે જ વિલ બનાવી શકે છે. પરંતુ આવા સમયે વ્યક્તિઓ વિલની ભાષામાં વાક્ય રચના તથા સ્પષ્ટતા બાબતે સંપૂર્ણ ચોકસાઈ રાખવી આવશ્યક છે, જે ભવિષ્યમાં તેના પરિવારજનો સંબંધીઓ વચ્ચે ગેરસમજ કે ઝઘડાઓ ન ઉદ્ભવે એ માટે વિલ કોઈ સલાહકારની સલાહ લીધા બાદ બનાવવું એ સલાહભર્યું છે. આશા રાખું છું આજની મારી આ વિલ સંબંધિત પ્રશ્નોત્તરી આપને ઉપયોગી નીવડશે અને ફરી પાછા આપણે આવીને આવી રીતે કાયદાનું કંઈક ને કંઈક નોલેજ સાથે મળતા રહીશું. આજે મને રજા આપશો. હું ગોવિંદ દાફડા ફરીથી આપણને નવા એપિસોડ સાથે કંઈક નવી વિશેષ નોલેજ લઈને કાયદાની વાત ફાયદાની વાત લઈ અને ઉપસ્થિત થઈશ આપની પાસે. અને આપ મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને મારા લેટેસ્ટ વિડીયોની અપડેટ્સ આપણને તરત જ મળતી રહે. મારા આ ચેનલને લાઈક કરી, મારા વિડીયોઝને લાઈક કરી અને આપના ઓળખીતાઓ, આપના સંબંધીઓ સાથે શેર કરજો, જેથી કરીને વધુ ને વધુ ઇન્ફોર્મેટિવ મટીરિયલ્સ, લોકોને ઉપયોગી થાય એવું મટીરિયલ્સ હું મારા યુટ્યુબ ચેનલ મારફતે આપ સુધી પહોંચાડતો રહું. ત્યાં સુધી રજા આપજો. સૌને જય શ્રી કૃષ્ણ.